આ પ્રદેશ મહામંત્રી અને શિક્ષણવિદ એવા રાકેશ હિરપરાની આગેવાનીમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને આપના નગરસેવકોએ સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નીટ ગોટાળાના દોષિતો પર પગલાં લેવા બાબતે તેમજ નીટ પરીક્ષા ફરીથી યોજવા બાબતે આવેદનપત્ર અપાયું હતું. આપ જાણો જ છો કે ભારતમાં મોટાભાગની પ્રજા મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવે છે. મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી. એટલા જ માટે ભારતના દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાના દીકરા દીકરી સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે, પણ વાલીઓનું બીજું દુર્ભાગ્ય એ છે કે દેશમાં સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં અત્યંત ઓછી છે. ખાનગી કોલેજોની સંખ્યા દિવસેથી દિવસે વધે છે, પણ સરકારી કોલેજોની સંખ્યા કે સીટો વધતી નથી. કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે. સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરમાં મસમોટી ફી ભરે છે. અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગોટાળાઓ સામે આવતા હતા, પણ આ વખતે તો નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે, જે અતિ ગંભીર બાબત છે. આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુ છે, જે અલગ અલગ સમાચાર પત્રો, ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને, વાલીઓ અને શિક્ષણવિદોએ ઉઠાવ્યા છે. પરીક્ષામાં રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવી, પરીક્ષાનું પરિણામ અગાઉ જ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છબરડાઓ, OMR જવાબ પત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળા, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળા વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિને કારણે આ ઘટનામાં સામે આવી છે, જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી, પરંતુ જાણી જોઈને કરાયેલ એક ગંભીર ગુનો છે. જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં નીટનું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી અને FIRમાં સ્પષ્ટ લખાયું છે કે પટનાની હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું. આ પ્રશ્નપત્ર આ ટોળકી પાસે કેવી રીતે પહોંચ્યું? એક સાથે 67 વિદ્યાર્થીઓ 720 માંથી 720 માર્ક્સ કેવી રીતે મેળવી શકે છે? આ 67 માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તો એક જ સેન્ટરના છે. આ પરીક્ષામાં સાચા જવાબ બદલ 4 ગુણ મળે છે અને ખોટા જવાબ બદલ 1 ગુણ કાપી લેવામાં આવે છે. તો કોઈ વિદ્યાર્થીને 718 કે 719 ગુણ કેવી રીતે મળી શકે? ગોધરામાં આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના બની. અહીં વ્યવસ્થા એવી હતી કે પૈસાને આધારે આખું સેન્ટર જ વેચાઈ ગયું. નીટનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું. આ સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી. અહીં માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા. હવે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપવામાં આવે? જો ગોધરાના એક સેન્ટર પર આ સેટિંગ થઈ શકે, તો આ સેટિંગ દેશના કોઈ પણ સેન્ટરમાં થઈ શકે છે. આવા તો અસંખ્ય વ્યાજબી અને તાર્કિક સવાલો આ પરીક્ષાના આયોજન અને પરિણામ ઉપર ઉભા થઈ રહ્યા છે. આ ઉપરાંત NTA દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે, એમાં પણ દર વર્ષે કઈ ને કઈ ગેરરીતિ સામે જ આવતી હોય છે. ટેકનિકલ એરર, છેલ્લી ઘડીએ પરીક્ષાનું સેન્ટર બદલાવી નાખવું, પરીક્ષા અલગ વિષયની અને એમાં પેપર અલગ વિષયનું આવવું વગેરે જેવી ગેરરીતિઓ હવે જગજાહેર છે, જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાનું આયોજન કરવા માટે NTA સક્ષમ નથી. આજે સમગ્ર દેશના વાલીઓ, વિદ્યાર્થીઓ વતી અમારી માંગણી છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે. NTA સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી સોંપવામાં આવે. આ ઘટનાના દોષીઓ ઉપર કડકમાં કડક તાત્કાલિક પગલાં લેવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને તે માટે આગોતરું આયોજન અને નીતિઓ બનાવવામાં આવે. મારું નામ નેન્સી પટેલ છે. આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે મારી જેમ ઘણા વિદ્યાર્થીઓએ સેકન્ડ અટેમ્પ્ટ, થર્ડ અટેમ્પ્ટ મહેનત કરીને આ વર્ષે નીટ એક્ઝામ આપી હતી. ગયા વર્ષે જેટલા માર્ક્સ આવ્યા હતા એટલા ને એટલા માર્ક્સ આ વર્ષે લાવીએ તો તમે રેન્ક જોશો તો એટલું કટ ઓફ આવી ગયું છે. એનું એક જ રીઝન છે, પેપર લીક થયું છે, ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે, ઘણાને OMR નથી મળી, કેટલો બધો ગફલો થયો છે, એનો કોઈ જ જવાબ નથી આપતી NTA. બધા જ બાળકો અત્યારે ન્યાય માગે છે, જે મહેનત કરીને માર્ક્સ લાવે છે. એમની ડ્રીમ કોલેજ આ વખતે નથી મળે એમ. ઘણાને 600+ માર્ક્સ આવી ગયા છે તો બી એમને ગવર્મેન્ટ કોલેજ મળે એમ નથી. તો અમારી એક જ માંગણી છે કે તમે ફરીથી રી-એક્ઝામ લો અને અમારા જેવા બાળકોને ન્યાય આપો. અનેક વખત આવી ઘટના બની છે, સરકાર આ રીતે ધ્યાન નહીં આપે તો હવે કઈ રીતે વિદ્યાર્થીઓનું શું? હા,
ઘણીવાર આવું બન્યું હશે, પણ આ વર્ષે તો કંઈક વધારે જ થઈ ગયું છે. આપણા ગુજરાતના ગોધરા સેન્ટરમાં બી આવી રીતે પેપર લીક થયું છે. બાળકોને માર્ક્સ આપી દીધા છે, 650 ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે. તો આવી રીતે થતું રહેશે તો આગળ બાળકોના ભવિષ્યનું શું? સરકારને જોવું પડશે અને જાગવું પડશે બાળકો માટે. રાકેશભાઈ, શું મુદ્દાને લઈને આવેદન અત્યાર સુધી એવું થતું હતું કે ભરતી પરીક્ષાઓના પેપર ફૂટવાના સમાચારો ગુજરાતમાં આવતા હતા. ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટવા પણ ગંભીર બાબત છે, પણ આ તો 12માની પરીક્ષા પછી નીટ, જેની સાથે ભારતના 23 લાખ પરિવારોનું ભવિષ્ય જોડાયેલું છે, એ પરીક્ષાના પેપર ફૂટી જવા એ તો ખૂબ જ દુઃખદ અને એકદમ પીડાદાયક બાબત છે. કારણ કે આ નીટની પરીક્ષા માટે વાલીઓ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, વિદ્યાર્થીઓ લોહીનું પાણી કરે છે, 18 કલાક મહેનત કરે છે. આજે જેના ઘરમાં 11-12માં અભ્યાસ કરતું બાળક હોય આ પીડાને સમજી શકશે. એ એટલા માટે મહેનત કરે છે કે એને સરકારી કોલેજમાં એડમિશન મળે તો એના બાપાએ, એના પિતાએ કરોડો રૂપિયાની ફી ખાનગી કોલેજોને ભરવી ન પડે. પણ એ જ પરીક્ષાનું જો પેપર લીક થઈ જતું હોય તો બાળકો અને વાલીઓ કઈ સિસ્ટમ ઉપર ભરોસો કરશે? આજે 67 બાળકો એવા છે કે જેને 720માંથી 720 માર્ક આવ્યા. આ NTA છે 10 દિવસ અગાઉ રિઝલ્ટ જાહેર કરી દે છે. ગોધરામાં 30 લાખ રૂપિયા લઈને પૈસામાં સેન્ટરમાં બાળકોને એડમિશન આપવાની પ્રોસેસ થાય છે. બિહારમાં લાખો રૂપિયા લઈને પેપર ફોડી દેવાય છે. તો વાલીઓ ક્યાં જશે? ગરીબ માણસ પાસે શિક્ષણ સિવાય કોઈ સહારો હોતો નથી. જો આ પેપર પણ ફૂટી જશે તો વાલીઓ, આ મધ્યમ વર્ગ, આ ગરીબ વર્ગ ગરીબીમાંથી બહાર કઈ રીતે આવશે? આજે દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે પોતે ડૉક્ટર બને, સારો ડૉક્ટર બને. જ્યાં સુધી એને સરકારી કોલેજમાં સસ્તા ફીમાં એડમિશન નહીં મળે તો કેવી રીતે ભણશે? તો અમે આ મુદ્દે આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ કે નીટની પરીક્ષા ફરીથી લેવાય, આ NTA પાસેથી પરીક્ષાનું કામ છીનવી લેવામાં આવે, ને આ ગોટાળો જેણે કર્યો છે એના ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં બાળકોના ભવિષ્ય સાથે કોઈ આવી ચેડા કરવાની હિંમત ના કરે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.